5 નવેમ્બર 2025ના રોજ ભાવનગરની ફોરેસ્ટ કોલોનીમાં રહેતા એસીએફ એટલે કે સહાયક વન સંરક્ષક શૈલેષ ખાંભલાએ તેમની પત્ની, પુત્રી અને પુત્રને ઓશિકા વડે ગળું દબાવીને એક પછી એક હત્યા કરી હતી. ત્યારબાદ તેમણે બંને મૃતદેહોને ઘરથી 20 ફૂટ દૂર ખાડામાં દાટી દીધા હતા. ભાવનગર પોલીસે આરોપી શૈલેષ ખંભાળાની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કર્યા બાદ 7 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જો કે આ હત્યાઓની પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી છે. એસીએફ શૈલેષ ખંભાળાએ એક મહિલા વન કર્મચારી સાથે રહેવા માટે પોતાની પત્ની, પુત્ર અને પુત્રીને મારી નાખ્યાનું પ્રકાશમાં આવ્યું છે. 2022માં પોતાની ફરજ દરમિયાન શૈલેષ ખંભાળાએ એક મહિલા વન કર્મચારી સાથે મિત્રતા કરી અને તેઓ 4 વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. તેઓ નિયમિત રીતે વાતચીત કરતા હતા. જો કે પોલીસે મહિલાને પૂછપરછ માટે બોલાવી અને આ બાબતે 1 કલાક સુધી પૂછપરછ કરી. વધુમાં પોલીસ હાલમાં લાલ રંગના પ્રવાહીની આસપાસના રહસ્યની તપાસ કરી રહી છે. પોલીસે રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં 7 મુદ્દા રજૂ કર્યા. ભાવનગર ટ્રિપલ મર્ડર કેસમાં તપાસ તેજ બની છે. 18 નવેમ્બરના રોજ ભાવનગર પોલીસે આરોપી શૈલેષ ખાંભલાને રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપી શૈલેષ ખાંભલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પોલીસ હવે આ કેસના દરેક પાસાની તપાસ કરી રહી છે. પોલીસે રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં 7 મુદ્દા રજૂ કર્યા હતા. આરોપીનો વન કર્મચારી મહિલા સાથે 4 વર્ષથી પ્રેમ સંબંધ હતો. પોલીસ પૂછપરછ દરમિયાન એવું બહાર આવ્યું કે આરોપી શૈલેષ ખંભાળાનો એક મહિલા વન કર્મચારી સાથે 4 વર્ષથી પ્રેમ સંબંધ હતો. બંને 2022થી વાતચીત કરી રહ્યા હતા અને ખાસ કરીને આ હત્યાની ઘટના પહેલા અને પછીના દિવસોમાં તેમની વચ્ચે વાતચીત થઈ હતી. આ કારણે 18 નવેમ્બરની રાત્રે મહિલા વન કર્મચારીને પોલીસે પૂછપરછ માટે બોલાવી હતી અને તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. જો કે પોલીસ પ્રેમ સંબંધના એંગલની તપાસ કરી રહી છે. મૃતકોને ઝેરી પ્રવાહી પીવડાવીને હત્યા કરી. વધુમાં આરોપી શૈલેષ ખંભાળાએ બીએસસી કેમિસ્ટ્રી પૂર્ણ કરી છે. તેથી મૃતકોની હત્યા ઝેરી પ્રવાહી પીવાથી કરવામાં આવી છે કે કેમ તે નક્કી કરવા માટે તપાસ ચાલી રહી છે અને ગુનાના સ્થળે મૃતકની નજીકથી મળેલી લાલ બોટલને પરીક્ષણ માટે એફએસએલમાં મોકલવામાં આવી છે. આ ઉપરાંત પરિવારને ખાડામાં દાટી દીધા પછી તે તળાજા ક્ષેત્રની મુલાકાતે માટે ગયો હતો. તળાજા જતી વખતે આરોપીએ શેત્રુંજી નદીમાં કપડાં ફેંકી દીધા. તેણે બધાના ચંપલ પણ એક થેલીમાં મૂકીને શહેરના દેસાઈનગર વિસ્તારમાં ફેંકી દીધા. શું ગુનામાં આરોપીઓ સાથે બીજું કોઈ સંડોવાયું હતું? આરોપી શૈલેષ ખંભાળાએ પરિવારની હત્યા કરી હતી અને તપાસના બહાને સુરત ગયો હતો. આ હત્યા કેસમાં આરોપીઓ સાથે અન્ય કોઈ સંડોવાયું છે કે નહીં? વધુ તપાસ દરમિયાન પોસ્ટમોર્ટમ દરમિયાન ડોક્ટરો દ્વારા લેવામાં આવેલા કપડાં, કોટસ્ટોન ફળીઓ, કપડાના નમૂના અને ગુનાના સ્થળેથી ગાદલા અને ચાદર સહિતના નમૂના લેવામાં આવ્યા હતા. હાલમાં ભાવનગર પોલીસે તમામ નમૂનાઓનો કબજો લઈ ગાંધીનગર અને જૂનાગઢ એફએસએલ લેબમાં મોકલી આપ્યા છે. આ જઘન્ય ગુનાના મૂળ સુધી પહોંચવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ભાવનગર પોલીસે આરોપી શૈલેષ ખંભાળાના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા એટલે કે 25 નવેમ્બરના રોજ બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.